સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે મોટી સફળતા મળી છે। દુબઈથી સંચાલિત આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્ક મિલન દરજી ગેંગના ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત મિલન દરજી ગેંગ સામે મોટી કાર્યવાહી થઈ છે। ટેકનિકલ સર્વેલન્સના આધારે નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। આ ગેંગ દુબઈથી સંચાલિત થઈ ભારતના લોકો સાથે સાયબર ફ્રોડ આચરતી હતી અને ચાઇનીઝ ગેંગ સાથે મળીને નાણાં ટ્રાન્સફર કરતી હતી। મોટા વરાછા વિસ્તારમાં આવેલી ઓફિસ પર રેડ દરમિયાન મોબાઈલ, ડેબિટ કાર્ડ, પાસબુક, સિમ કાર્ડ અને કોમ્પ્યુટર સહિતની મોટી સંખ્યામાં સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા। ગયા વર્ષમાં સુરત શહેર સાયબર સેલ દ્વારા એક ગુસ્સી ડોગનું કેસ નોંધવામાં આવ્યું હતું મિલન દરજી ગેંગના વિરુદ્ધ, જે દુબઈ ખાતેથી આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમનું સિન્ડિકેટ ચલાવે છે અને આ ગેંગમાં અગાઉ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને જે 2 આરોપી છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા હતા એમની ધરપકડ હવે કરવામાં આવી ગઈ છે અને એ બંને આરોપીઓ વિરુદ્ધ અને આખી ગેંગ વિરુદ્ધ ટોટલ 27 અન્ય ફરિયાદો આખા દેશમાં નોંધાયેલ છે અને એના સિવાય આ લોકો પાસેથી જેટલા પણ બેંક એકાઉન્ટ અને કીટો મળ્યું છે તો એના સામે 1800થી વધારે NCRB કમ્પ્લેન્ટ્સ પણ આખા દેશમાં નોંધવામાં આવી છે। કઈ જગ્યાથી આરોપી પકડાયા છે ને કઈ રીતે બાતમી મળી? અમે લોકોને બાતમી મળી કે છેલ્લા 1 વર્ષથી એ લોકો સુરતમાં હતા અને અમે લોકો એમને શોધવાનો પ્રયાસ કરતા હતા। પછી ગઈકાલે ખબર પડી કે એ લોકોએ કંઈક ટેક્સટાઇલની ખાતામાં નોકરી લઈ લીધી છે અને વરાછા ખાતેથી એમની ધરપકડ કરવામાં બંનેની અગાઉ 17 આરોપી પકડાઈ ચૂક્યા છે અને હવે આ બેને આપણે સમાવેશ કરીએ તો ટોટલ 19 આરોપીઓ થઈ જશે આ ગુસ્સી ડોગના ગુનામાં। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।